अरे सर, आपका तो इंक्रीमेंट बहुत अच्छा हुआ है, लेकिन आपने आज तक मिठाई तो खिलाई नहीं है। चलिए कोई बात नहीं, आज आइसक्रीम तो खिलाई दीजिए। अरे आइसक्रीम का क्या है, अभी खा लो। चलो आइसक्रीम में क्या है। बताओ सुमा, कौन सा आइसक्रीम खाओगी? अरे मुझे तो ऐसे बटर स्कॉच पसंद है, लेकिन नहीं, मुझे तो वनीला भी पसंद है और चॉकलेट भी पसंद है। कौन सी खाऊं समझ में नहीं आ रहा। तुम्हारा हाल तो उन म्यूचुअल फंड इन्वेस्टर के जैसे हो गया जो सोचते हैं कि मिड कैप में लगाएं या स्मॉल कैप में लगाएं या लार्ज कैप में लगाएं। उनके लिए तो रास्ता है एक, लेकिन तुम्हारे आइसक्रीम के लिए क्या होगा? अच्छा सर, तो ऐसे इन्वेस्टर्स के लिए क्या रास्ता है? अरे वो मल्टी कैप फंड में लगा सकते हैं ना पैसा। મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ અને બેલેન્સ ફંડ જેવા અનેક કેટેગરીના ફંડ છે. રોકાણ માટે કયા ફંડની પસંદગી કરવી તે અંગે રોકાણકારો હંમેશા દ્વિધામાં રહે છે. જે રીતે શેરબજારમાં રોકાણ કરતી વખતે રોકાણકારને ચિંતા સતાવતી હોય છે કે તેણે શેમાં રોકાણ કરવું, લાર્જ કેપ ફંડ, સ્મોલ કેપ ફંડ કે મિડ કેપ ફંડમાં. જે લોકો આવી મૂંઝવણમાં અટવાઈ જાય છે તેમના માટે શેર માર્કેટમાં મલ્ટી કેપ ફંડ્સનો વિકલ્પ સારો છે. આ ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ્સ તે છે જે વિવિધ માર્કેટ કેપવાળી કંપનીઓમાં રોકાણ કરે છે. એટલે કે એક જ ફંડમાં રોકાણ કરવાથી તમને અનેક પ્રકારની કંપનીઓમાં રોકાણ કરવાનો લાભ મળે છે. સેબીએ તમામ પ્રકારના ફંડમાં રોકાણ માટે માપદંડ નક્કી કર્યા છે. ઉદાહરણ તરીકે લાર્જ કેપ ફંડે તેની 80% એસેટ્સનું રોકાણ લાર્જ કેપ શેર્સમાં કરવું પડે છે. સ્મોલ કેપ ફંડે પોતાની 65% એસેટ્સનું રોકાણ સ્મોલ કેપ ફંડમાં કરવાનું હોય છે. મલ્ટી કેપ ફંડ હવે મ્યુચ્યુઅલ ફંડ તેમની ફ્લેક્સિબિલિટીને કારણે રોકાણકારોમાં લોકપ્રિય બની રહ્યા છે. જાન્યુઆરી 2021થી લાગુ મલ્ટી કેપના નવા નિયમ અનુસાર સેબીએ ફંડ હાઉસીસને જાણ કરી છે કે તેમણે તેમની ફાળવણીના ઓછામાં ઓછા 75% ઇક્વિટી અથવા સંબંધિત સાધનોમાં રોકાણ કરવું પડશે. તેમણે લાર્જ, સ્મોલ અને મિડ કેપ કંપનીઓ એટલે કે ત્રણેય કંપનીઓના શેર્સમાં 25% રોકાણ કરવાનું રહેશે અને બાકીના 50% રોકાણ તેઓ પોતાની પસંદગીના કોઈપણ સાધનમાં કરી શકે છે. એટલે કે મલ્ટી કેપ ફંડ પણ ઇક્વિટી ફંડની કેટેગરીમાં આવે છે. મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો મોટો ફાયદો એ છે કે તમને વિવિધ ક્ષેત્ર અને વિવિધ કદની કંપનીઓના શેર્સ અને ઇક્વિટી સંબંધિત સાધનોના વ્યાપક પોર્ટફોલિયોમાં રોકાણ કરવાનું મળે છે. આ રીતે મોટાભાગના શેર્સ બજાર વધે ત્યારે સારું વળતર આપે છે, પરંતુ જ્યારે બજાર ઘટવાનું શરૂ કરે છે ત્યારે લાર્જ કેપ શેર્સમાં ઓછા ઘટાડાને કારણે ફંડની સમગ્ર એસેટમાં નુકસાન ઓછું થાય છે. આના પરિણામે મલ્ટી કેપ ફંડ્સમાં મધ્યમ જોખમ રહે છે. લાંબા ગાળામાં આ ફંડ પર નજર કરીએ તો મિડ કેપ ફંડની સરખામણીએ વધઘટ ઓછી છે, જોકે લાર્જ કેપ ફંડ્સની તુલનામાં આમાં સામેલ જોખમ વધારે છે. મલ્ટી કેપ ફંડ માર્કેટ વિવિધ શ્રેણીની કંપનીઓમાં રોકાણ કરે છે. તેથી જ આવા ભંડોળમાં ફંડ મેનેજરનો અભિપ્રાય મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમારા ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ તપાસવો અને તે ફંડનો લાંબા ગાળાનો ટ્રેક રેકોર્ડ પણ તપાસવો સલાહભર્યું રહેશે. और यहाँ पे सेबी ने शुरुआत में ही एक मैंडेट डिसाइड किया कि आपको मिनिमम 25% पैसा लार्ज कैप में डालना ही है एट ऑल टाइम्स, 25% मिड कैप में और 25% आपको स्मॉल कैप में पैसा रखना ही है. जो बचा हुआ 1/4 है, यानी कि जो बचा हुआ 25% है, वो फंड मैनेजर के डिस्क्रिप्शन के हिसाब से कि उनको कहाँ अपॉर्चुनिटी दिखाई दे रही है लार्ज, मिड या स्मॉल कैप में, वो इन्वेस्टमेंट्स कर सकते हैं. तो अब हमारे पास एक ज़्यादा स्ट्रक्चर्ड तरीके से डिफरेंट तरीके की मार्केट कैप्स के एक्सपोजर के लिए ये कैटेगरी सामने आई है और ये मेरे ख्याल से किसी भी इन्वेस्टर के कोर पोर्टफोलियो का हिस्सा हो सकती है. ફંડના પોર્ટફોલિયો પર તમારે વોચ રાખવી પડશે. તમારે પાછલા વર્ષના રોકાણોનો ઇતિહાસ જોવો પડશે. મલ્ટી કેપ ફંડ એક જ સેક્ટરમાં રોકાણ કરવા સુધી સીમિત નથી. રોકાણકારોએ સેક્ટર પ્રમાણેના ટ્રેન્ડ પર નજર રાખવી પણ જરૂરી છે. મલ્ટી કેપ ફંડ્સ પર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી શરૂ કરવા માટેનો એક શ્રેષ્ઠ માર્ગ બની શકે છે. આ સાથે તમે શેરબજારની વ્યાપક કેટેગરીમાં થોડી રકમ એટલે કે ₹500 સાથે પણ રોકાણ કરવાનો લાભ લઈ શકો છો. હવે એ પણ જાણી લઈએ કે આવા ફંડ્સમાં કયા પ્રકારના રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ. મલ્ટી કેપ ફંડ એવા રોકાણકારો માટે સારા છે જેઓ પોતે કયા શેર્સની પસંદગી કરવી જોઈએ અથવા તો કેવા પ્રકારની માર્કેટ કેપ પસંદ કરવી જોઈએ તે અંગે કોઈ માથાકૂટમાં પડવા નથી માંગતા. તેવા રોકાણકારો માટે યોગ્ય છે જે મધ્યમ જોખમ સહન કરી શકે છે અને લાંબા ગાળા માટે રોકાણ કરી શકે છે. તેવા નવા રોકાણકારો માટે યોગ્ય છે કે જેઓ તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માંગે છે. એટલે કે જે રોકાણકાર લાર્જ કેપ, સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સને એક પોર્ટફોલિયોમાં રાખીને રોકાણ કરવા માંગે છે.
આમ કરવાથી જોખમ મધ્યમ હોય છે અને જ્યારે બજાર અસ્થિર હોય ત્યારે પણ તે ખૂબ જ અસરકારક હોય છે। मेरे हिसाब से क्योंकि यहाँ पे हमारा लार्ज कैप के साथ साथ मिड और स्मॉल कैप में भी एक्सपोजर है जो कंपैरेटिवली ज़्यादा वोलेटाइल होते हैं, ये फंड्स इन्वेस्टर्स के लॉन्ग टर्म पोर्टफोलियो के लिए सूटेबल हैं। उनके एक जो कह लीजिए 7 साल 10 साल 15 साल के पोर्टफोलियो हैं उनके लिए ये एक अच्छा फिट बैठता है। और यहाँ पे क्योंकि हमारे पास मिड कैप और स्मॉल कैप का एक्सपोजर है, या इन्वेस्टर्स को थोड़ा सा ध्यान रखना है कि हल्का सा रिस्क उस चीज़ से बढ़ता है, इसीलिए इसके लिए हमेशा लंबी अवधि का समय लेके चलें। एंड कितना परसेंटेज एलोकेशन हो सकता है वो इन्वेस्टर के ओवरऑल पोर्टफोलियो पे डिपेंड करता है। बट अगर कोई नया निवेशक है और सिर्फ 1 या 2 फंड से शुरुआत करना चाहता है, इवन वो एक मल्टी कैप फंड उठा सकते हैं बिकॉज उनको डिफरेंट टाइप की मार्केट कैप्स का एक्सपोजर मिलता है। बाकी पोर्टफोलियो में जो परसेंटेज एलोकेशन है वो मेरे ख्याल से इंडिविजुअल पोर्टफोलियोज पे डिपेंड होगी, बट आराम से ये एक डिसेंट हिस्सा बन सकता है किसी भी इन्वेस्टर के कोर पोर्टफोलियो का। ઘણા લોકો માને છે કે ફ્લેક્સી કેપ ફંડ્સ અને મલ્ટી કેપ ફંડ્સ એક જ સમાન છે। આ બંને ભંડોળ તેમના સમાન સ્વભાવને કારણે એક સરખા દેખાય છે। બંનેમાં ઇક્વિટી એટલે કે શેરમાં મહત્તમ રોકાણ કરવામાં આવે છે। બંને પ્રકારના ફંડમાં મિડ કેપ, લાર્જ કેપ અને સ્મોલ કેપ કંપનીઓમાં રોકાણ કરાય છે, પરંતુ મૂળ તફાવત એ છે કે રોકાણના મામલે ફ્લેક્સી કેપ ફંડ વધુ ફ્લેક્સિબલ હોય છે। આ ફંડ્સ 65% ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટની મર્યાદામાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સ વચ્ચે પોર્ટફોલિયો ફેરવતા રહે છે, પરંતુ મલ્ટી કેપ ફંડમાં રેશિયો પહેલેથી કરાયેલા હોય છે। હવે જાણો મલ્ટી કેપ ફંડ્સ પર કેવી રીતે મળશે રિટર્ન। મલ્ટી કેપ ફંડ લાંબા ગાળે સારા પરિણામ આપે છે। ઉત્તમ પરિણામ આપનાર ટોપ ફંડની વાત કરીએ તો વેલ્યુ રિસર્ચ મુજબ બરોડા BNP HE રીબા મલ્ટી કેપ ફંડે 3 વર્ષમાં અંદાજે 31% અને 5 વર્ષમાં 14% રિટર્ન આપ્યું છે। એ જ રીતે કોટક ઇન્ડિયા ગ્રોથ ફંડે 3 વર્ષમાં અંદાજે 37% અને 5 વર્ષમાં 18% રિટર્ન આપ્યું છે। ICICI પ્રુડેન્શિયલ મલ્ટી કેપ ફંડે 3 વર્ષમાં 31% અને 5 વર્ષમાં 14% રિટર્ન આપ્યું છે। તેથી આપણે નિષ્કર્ષ પર આવી શકીએ કે મલ્ટી કેપ ફંડ્સ એવા લોકોને રાહત આપે છે જેઓ પોતાના દમ પર શ્રેષ્ઠ શેર્સની પસંદગી નથી કરી શકતા। આ ફંડમાં રોકાણ કરવાથી તમને ડાયવર્સિફિકેશનનો લાભ મળે છે। જે રોકાણકારો 5 વર્ષથી વધુ સમય માટે લાંબા ગાળા માટે રોકાણ કરી શકે છે તેઓ મલ્ટી કેપ ફંડમાં રોકાણ કરીને સારા પરિણામ મેળવી શકે છે। મલ્ટી કેપ ફંડ્સ એ વૈવિધ્યકરણ અને લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે એક સારો વિકલ્પ છે, પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે આ ભંડોળમાં ટૂંકા ગાળા માટે નાણાંનું રોકાણ કરવું જોખમી હોઈ શકે છે, કારણ કે આ રોકાણોમાંથી ઓછામાં ઓછા 50% સ્મોલ કેપ અને મિડ કેપ શેર્સમાં રાખવામાં આવે છે। તેથી ટૂંકા ગાળા માટે બંને પ્રકારના શેર્સમાં રોકાણ જોખમી બની શકે છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની 9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।